સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ. પણ સાચું સુખ પોતાની અંદર હૃદયમાં રહેલું જે અધાગ સુખ છે તેને પણ એનું જ્ઞાન નહીં હોવાને કારણે પણ સંતોષ ખાતર બહાર મૂકી જે ભૌતિક પ્રવૃત્તિ અને સુખના સાધનો ઉપર જે મીટ માંડીને બેઠો છે તે પોતાની અંદર રહેલા જે અંતર પ્રેમનો તેને અનુભવ ન થવાને કારણે તે બીજાની તરફથી પ્રેમની અપેક્ષા રાખે છે. સર્વ કંઈ આત્મામાં જ સમાયેલું છે અને આપણી અંદર જે આ દિવ્ય તત્વ એ આપણી અંદર આત્મા રૂપે પરમ આનંદમય પ્રકાશ રૂપે આપણી અંદર ધબકે છે, આપણા હૃદયની અંદર ઝગમગી ઉઠ્યો છે અને આ ધડકન દ્વારા સર્વ ઇન્દ્રિયો દ્વારા પણ પ્રકાશિત થઈ રહ્યો છે. આપણે જો આપણી અંતર આત્મા જ્ઞાનની જે પ્રાપ્તિ માટે આપણે પ્રયત્નશીલ બનશું તો થોડાક સમયની અંદર જ આપણને અંદરથી આધ્યાત્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તે જ પ્રમાણે આપણા બ્રહ્મ જગતનું જે જ્ઞાન આપણને ભૌતિક લાભ જરૂર આપે છે પણ તેથી આપણને સંતોષની પ્રાપ્તિ નથી થતી. જ્યાં સુધી આપણે બ્રહ્મ જગતની અંદર જ આનંદ ગોતતા રહીશું ત્યાં સુધી આપણને તેની કદાચ પણ પ્રાપ્તિ થશે નહીં. પરંતુ જો અંતર્મુખી બની જાય અને આત્માનો આનંદનો પણ અનુભવ કરી શકીએ છીએ, જ્યારે આનંદનો આપણે અનુભવ થઈ જાય પછી પણ એ સાધકને બહાર વિષયોની અંદર પણ આનંદરૂપી પ્રાપ્તિ પણ થઈ જાય છે અને એમાં એને સંતોષની લાગણી પણ થાય છે. અને સાચું જે આપણી તૃપ્તિ છે એ માત્ર આત્માને ઓળખવાથી જ મળશે. અને માનવ જીવનનો સાચો હેતુ અને ધ્યેય આત્મા સાક્ષાત કરવો એ જ છે. મનુષ્યને પોતાના આત્માના જ્ઞાન નહીં હોવાથી પોતે પોતાની રીતે ઈશ્વરને જ્યારે ગોતે છે પછી પોતાની અંદર રહેલો જે દિવ્યતાનો જે અનુભવથી પણ એ સાધક વંચિત રહી જાય છે. આપણા અંતરમાં રહેલી આ દિવ્યતાનો અનુભવ કરવા માટે આપણે વિવિધ પ્રકારની પણ આધ્યાત્મિક સાધનાનો કરીએ છીએ, છતાં પણ આધ્યાત્મિક સાધનો દ્વારા આત્મા પ્રાપ્તિ થતી નથી, કારણ આત્મા તો સતત પ્રાપ્ત જ છે અને આત્મા હંમેશા આપણી સાથે જ છે. આપણો આત્મા જ આપણી અંદર જાગૃત છે અને જે આપણી અંદર આત્મા જાગૃત ન હોય તો આપણી આંખો પણ કોઈ વસ્તુ જોઈ ના શકે, કાન પણ આપણા કાંઈ પણ સાંભળી ન શકે. આપણે અંદર જે શ્વાસ લઈએ છીએ, બહાર જે શ્વાસ નીકળે છે એ પણ ન કરી શકીએ. આપણું મન પણ ચિંતન કરી રહ્યું છે. આત્માને કારણે જ આપણી અંદર પ્રેમ ઉભરાઈ આવે છે. આપણી સર્વ ઇન્દ્રિયોનું પ્રેરક બળ પણ આત્મા જ છે, કારણ કે આપણે જે વસ્તુઓનો જે અનુભવ ઇન્દ્રિયો દ્વારા જે કરીએ છીએ એનો પ્રેરક અને પ્રકાશિક આત્મા જ છે. કહેવાય છે કે આત્માને જાણી શકાતો નથી પણ એ યજ્ઞેય છે, છતાં પણ જીવનની દરેક ક્ષણે ક્ષણે પણ એનો આપણે અનુભવ થઈ રહ્યો છે. દરેક વિચારોમાં, દરેક કલ્પનાની અંદર, દરેક ઇન્દ્રિયોની અંદર જે ધબકી રહ્યું છે એ જ આત્મા તેજ છે, એ જ આત્માનો પ્રકાશ છે, એ જ ચેતન શક્તિ રૂપી આત્મા છે. આવી જ રીતે આપણે આત્માનો અનુભવ કરવાનો છે અને ચિત્ત દ્વારા જ આપણે આનો અનુભવ થઈ શકે છે. ઇન્દ્રિયો દ્વારા આને અનુભવી શકાય નહીં અને મન દ્વારા પણ આને સમજી શકાતો નથી, છતાં પણ મન આત્માને જાણી શકે નહીં. પણ આપણે આધ્યાત્મિકની અંદર જ્યારે આત્માને અનુભવો કરવો છે, એને જાણવો છે. આ આત્માના પરમ તત્વના બે મુખ્ય રૂપ છે.
એક તો પ્રકાશ અને બીજું જ્ઞાન છે. અને આ પ્રકાશ અને જ્ઞાન દ્વારા દરેક તત્વની અંદર રહેલા દરેક વસ્તુને અને પોતાની જાતને પણ પ્રકાશિત કરે છે. અને આપણી આધ્યાત્મિકની અંદર આત્મા જ પોતાના પ્રકાશ દ્વારા આપણી આધ્યાત્મિકની અંદર જે કાંઈ અનુભવ થાય છે એ આત્માના પ્રકાશ દ્વારા જ આપણને અનુભવ થાય છે. અને આત્મા જ આપણને આ અનુભવ કરાવે છે. અને એ આત્માના પ્રકાશ દ્વારા જ આપણને દરેક તત્વની અંદર જે ભેદ રહેલો છે, દરેક વસ્તુમાં જે ભેદ છે એ જ આપણને આ પ્રકાશ દ્વારા એનો અનુભવ થાય છે. અને આપણે પોતે પોતાના સ્વરૂપનું ભાન પણ આપણને આત્મા દ્વારા જ થાય છે. ને આ પ્રકાશ અને જ્ઞાન આ આત્માના બે મુખ્ય સ્વરૂપ છે. આ દરેક વસ્તુની અંદર પણ સાક્ષાત છે. આત્મા પણ પ્રકાશ અને જ્ઞાન રૂપે છે. તે સ્વયં પોતાની જાતે પ્રકાશિત કરે છે. અને પોતે શું છે તેનું પણ જ્ઞાન પણ પોતે સ્વયં જ પોતાને કરાવે છે. સત્યમાં જેને પરમ નિષ્ઠા છે અને આત્માના અવાજને જે અનુસરીને સતધર્મને જે ધારણ કરીને સત્ય સ્વરૂપ થઈ અને સ્વભાવમાં પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ આધ્યાત્મિક સત્યને જે જાણી લેશે તે આધ્યાત્મિક સત્યને પ્રાપ્ત કરે અને અભય બની જાય છે. અને જેના જીવનમાં અભય પ્રાપ્ત થઈ ગયું છે, અભયપણું આવી ગયું છે, અને પછી આ જગતમાં કોઈ પણ પદાર્થ તરફથી ભય હોતો નથી અને કોઈથી પણ ભયભીત થઈ શકે નહીં. એ અભય બની જાય છે, સમાજમાં વિસરે છે અને પરમ જ્ઞાન સાથે પણ મૃત્યુને ભેટે છે. આ જ જીવનની પૂર્ણતા છે. એ જ જીવનની આ મહાસિદ્ધિ બને છે. આ જ આત્માની પ્રાપ્તિ છે. આધ્યાત્મિક જગતમાં 4 પ્રકારની પણ આંતરિક સાધના છે, જેમાં નિર્મળ મન કરી રાખવું, અહંકારથી મુક્ત થઈને જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ, કોઈ પણ એક યોગ આપણે પસંદ કરી લેવો. યોગની આંતરિક સાધનામાં ઉતરી અને પરમ જ્ઞાન આત્મામાંથી પ્રાપ્ત કરવું એ જ સાધનાનું મૂળ છે. અને આ જ લક્ષ્યની પ્રાપ્તિ એ જ પરમ આનંદ અને પરમ જ્ઞાન છે. જગતમાં સર્જાયેલા સર્વ પદાર્થોમાં રહેલા તેમના એકત્વ સમભાવ દ્રષ્ટિ પણ એને પ્રાપ્ત થઈ જાય છે. અને સાક્ષી ભાવમાં સ્થિર થઈ જ્ઞાની મહાપુરુષો આ સંસારમાં દરેક તત્વમાં ઈશ્વરના દર્શન કરે છે. દર્શન કરવાની જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે તેને કોઈ પણ મોહ, મમતા કે આસક્તિ, અહંકાર કાંઈ પણ કરી શકે નહીં. અને જીવનની પણ પરમ શાંતિ આમાં જ પ્રાપ્ત થાય છે. એ સંપૂર્ણતા પણ મુક્તિ આ સાધકના હાથમાં જ હોય છે. અને આવા સાધક જે એક સ્થિરતા પ્રાપ્ત થાય છે એ જ પરમ તત્વ પરમાત્માનું દર્શન છે. અને જે અધ્યાત્મમાં જે આ વસ્તુ ગોતે છે એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે. જીવનમાં જેટલું ધ્યાન રાખવું પડે એટલું જ રાખવું જરૂરી છે. અને જેટલું આપણી આંતરિક અંદર જેટલું ધ્યાન આપીએ છીએ એટલું બીજાના જીવનમાં ધ્યાન આપણે નહીં આપવું. ત્યારે જ આપણે આ શુદ્ધ ચૈતન્ય આત્મારૂપી સત્યની પ્રાપ્તિ થાય અને અભયભાવ આપણને પ્રાપ્ત થાય છે. તમામ સંસારિક વિશ્વની પાછળની જે આપણી દોટ છે એ પાછળ દોટ ન મૂકવી, કેમ કે ત્યાં કશું જ નથી. તમે જે પ્રાપ્ત કરવું છે આપણી અંદર જ છે, આપણા ઘટમાં જ છે અને આપણા જ નિજ સ્વરૂપના શરણમાં પડ્યું છે. ત્યાં જ ઉતરવું અને ત્યાં જ આપણા ઘટની અંદર શાશ્વત આનંદરૂપી પરમાત્મા સ્થિર રૂપમાં છે. એને જ શરણે રહેવું, એનાથી જ આપણને અભયભાવ પ્રાપ્ત થાય છે અને પરમ આનંદ સુખની પ્રાપ્તિ થાય છે. સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.